દ્વારિકાધીશ કી જય, શ્રીનાથજી બાવાની જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજની જય, નાગનાથ મહાદેવની જય, જલારામ બાપાની જય, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. શ્રવણ પ્રસાદ સેવા કેન્દ્ર અમરેલી દ્વારા વૃદ્ધ અશક્ત એકલા રહેતા હોય, હાથે કરી શકતા ન હોય તેવા વૃદ્ધ વડીલોને ટિફિન દ્વારા ઘરે બેઠા ભોજન પહોંચાડવામાં આવે છે. આ છે આજે ઠાકોરજીનો થાળ. આજે તારીખ 22/4/2025ના રોજ આજે સ્વર્ગસ્થ રંજનબેન કૃષ્ણકાંતભાઈ ઠકરારની પુણ્યતિથિ નિમિત્તે આજે વડીલ વંદનામાં આજે આપ જોઈ રહ્યા છો શુદ્ધ ઘીના લાડુ, ચૂરમાના લાડુ, ખમણ, રોટલી, શાક, દાળ, ભાત, આ સમગ્ર ભોજન સ્વર્ગસ્થ રંજનબેન તકરારની પુણ્યતિથિ નિમિત્તે વડીલ વંદનામાં ટિફિનની અંદર આ સમગ્ર ભોજન પધરાવવામાં આવશે. તો આ તકે અમે શ્રવણ પ્રસાદ સેવા કેન્દ્ર પરિવાર સ્વર્ગસ્થ રંજનબેન ઠકરારને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ, તેમજ તેમના આત્માને ચીર શાંતિ મળે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. આ સંસ્થાને યાદ કરનાર અમારી જિજ્ઞાબેન કૃષ્ણકાંતભાઈ ઠકરારનો પણ આ તકે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપના હાથે આવા સદકાર્યો થતા રહે. અન્નદાન એ મહાદાન છે બેન. આપનો ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય નાગનાથ.